કાલે 5 પૂરું થઈ જશે. થોડોક વેઇટ કરવો પડશે, ધૈર્ય રાખવું પડે. સમજાણું? તમે શાંતિ રાખો ને તો કામનું એક દીમાં તૈયારી ન થાય અને ગ્રાઉન્ડે ન થાય. થોડી મહેનત કરો તો બહુ મજા આવે. સમજાણું? બાકી એક દીમ લાડુ ક્યાંય નથી ભાઈ. સમજાણું? એની માટે કંઈક રાયતું કાઢવી પડે ભાઈ, ત્યારે થાય. તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને જય માતાજી. તમારું નામ છે ચાવડા અરુણ અને તમારું બધાને સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો હજાર કાંઈક મેક્સિમમ 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે નાઇટનું, અને લેક્ચર એક આપણે ગણિતનો ચાલુ કર્યો તો મેથ્સનો, એ અડધી કલાકનો પૂરો કર્યો છે. ટૂંકમાં 1.5 કલાકનો છે, 1.5-2 કલાક જેવો, 3 કલાક મેં દેખી લીધો છે. તો ચાલો મેથ્સનો લેક્ચરથી આપણે વ્લોગની શરૂઆત કરશું, અને પછી 10 વાગે આપણે વેબસમૂલમાં જોડાવાનું છે લાઈવમાં, જે યુટ્યુબમાં એ લોકોનું જે સિરીઝ ચાલુ છે તેમાં. કેમ કે તેમાં થોડી દેર જવું પડે, કેમ કે મજા આવે લાઈવમાં જોવાની અને અપડેટ આપણને મળતું રહે. તો વધારે કંઈક આપણે પહેલાં 2 લેક્ચર ખતમ કરશું, 12 વાગ્યા સુધીમાં લેક્ચર જ જોવાના છે, પછી આપણે સ્ટડી ચાલુ કરશું. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે આપણે ચેલેન્જ નંબર 3 ઉતરી રહ્યો છે. 2 વ્લોગ તો ચેલેન્જ અમે ઉતારી નાખ્યા છે, આ 3જો વ્લોગ છે. આ કાલનો વ્લોગમાં બહુ પણ રિસ્પોન્સ મળ્યો નહીં, કેમ કે એટલા બધા વ્યૂ નથી આવ્યા, અને પ્લસ કે એ પહેલાંનો વ્લોગ જે પહેલો ચેલેન્જ એ સારો આવ્યો, પણ આ બીજો વ્લોગ ઉતર્યો બહુ બરાબર આવ્યો નહીં. પણ કોઈ વાંધો નહીં, કેમ કે આ લોકોને ઘણા શું કહેવાય એબીસ પડી ગઈ છે વ્લોગ જોવાની, એટલે એ લોકોને જો વ્લોગ ન ઉતારો તો એ લોકો તરત મેસેજને ફોન કર્યા રાખે છે કે ભાઈ વ્લોગ ન આવ્યો. એટલા માટે મારે આ કામ ચાલુ રાખવું પડે એવું છે. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળવી, અને રનિંગનું આવું બધું આપણે સવારમાં આયોજન કરશું, કેમ કે વરસાદ ન હોય તો, કેમ કે 2 દિવસ તો અમને રનિંગ ચાલુ જ છે આપણું. પણ હવે જોવી કેમ થાય એમ. અને જતા ફોરેસ્ટવાળાને કાંક 6 તારીખ પાસે આપી ને કાંક ન્યૂ ડેટા પાછું કાંક જાહેર થવાનો છે ને, તો એ લોકોને હું કહીશ કે તમે બધા હરમતમાં એમના રહેજો, થોડાક એનર્જીમાં, અને બધું ચાલ્યા રાખે. હવે એમાં એવું છે કે આપણેથી તો કાંઈ થાય એવું છે નહીં જાજુ. સમજાણું? અને એ વસ્તુ ઉપર જાજુ આપણે બોલી શકીએ નથી, કેમ કે મારા નોલેજ નથી બાબતે જાજુ ઉતારી, એટલા માટે. પણ હું એમ કહું છું કે તમારા જો ટાઈમ હોય અને તમે સક્ષમ હોય મહેનત કરવામાં, તો જે ફોરેસ્ટ બાદ હોતા હોય તો પ્લીઝ તમે પોલીસની તૈયારી ચાલુ કરી વળજો સાઈડમાં, અને એનું પણ પ્રોસેસ ચાલુ રહે છે તમારી ફોરેસ્ટની, અને પ્લસ તમે આની તૈયારી આડે ચાલુ કરી દો તો તમને બંનેમાં બેનિફિટ થશે એમ. અને સાઈડમાં કોઈ જોબ કરતા હોય તો એ રીતે તમે કરતા રહ્યો તો બહુ મજા આવશે. તો ચાલો અત્યારે આપણે, કેમ કે ગયા આખો દિવસ અમે 12 વાગે 11 વાગે સ્ટડી કર્યું હતું, અને 11-12 વાગ્યા પછી સૂઈ ગયો હતો, અને 6 વાગે જાગી ગયો હતો, અને નાહી ધોઈને ફ્રેશ ને એવું બધું થયો, અને પાછો બધા સ્ટડી કરવા બેસ્યો છું. તો ચાલો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. 10 વાગી ગયા છે અને લેક્ચર ઓલો મેથ્સનો પૂરો કરી ગયો, અને હવે જીઓગ્રાફીનો છે, કૃષિ અને પાકોનો. આજે ગોસ્વામી સરનો છે વેબસંકુલમાં. તો આજે લાઈવ લેક્ચર જોઈશું. 10 વાગ્યો સ્ટાર્ટ થવામાં છે, ઘણા લોકો જોડાઈ ગયા છે. તો કડી કામ આપણે લઈશું અને લેક્ચર આ પૂરો કરીશું જીઓગ્રાફીનો, કૃષિ અને પાકોનો હોય, અને પછી આપણે રીડિંગ ચાલુ કરીશું સાયન્સની બુક આવડ્યા, અને પછી પાછા આપણે વ્લોગમાં મળવી. અને જેમોને એવું નથી કીધું, કેમ કે 5-6 વાગે જ્યારે જાગ્યો ત્યારે જેમું તો, એટલે જે આપણે ડિનરનો ટાઈમ, જે જમવાનો ટાઈમ રહ્યો ને મેં કર્યો નથી, જેમું નથી, કેમ કે 12 વાગે જમીશ, કેમ કે ભૂખ પછી રાતે લાગે છે ને, એટલે 12 વાગે જમું છું, 12-1 ગાળામાં. તો પછી રાતે જે મોડા સુધી સ્ટડી કરવાની 5-5:30 વાગ્યા સુધી, તો ભૂખ કાંઈ લાગે નહીં આપણને ખોટી એમ. એટલા માટે જમવાનું બહુ લેટ જમું છું, અને 5:30 પાછું રનિંગમાં જવાનું છે આપણે. તો ચાલો પછી આપણે પાછા મળીએ. તો ચાલો 11 વાગી ગયા અને લેક્ચર પૂરો થઈ ગયો છે. 1 જ કલાક હતો, અને ખેતીનો હતો, શું કહેવાય ભૂગોળનો, તો ગુજરાતી ભૂગોળનો હતો, અને લેક્ચર પૂરો થઈ ગયો, અને 1 કલાક થઈ. હવે આપણે એક લેક્ચર બીજો એક એટેમ્પ કરવાનો કાલનો રહી ગયો હતો, તો એ વિડીયો અત્યારે જોઈ લઉં છું, કેમ કે એક બાકી રહી ગયો હતો, એ સાયન્સનો છે. તો સાયન્સ ઓલરેડી આપણે રીડ કરી રહ્યા છીએ, તો એ બહુ હેલ્પફુલ થશે. તો એટલા માટે સાયન્સનો લેક્ચર હું દેખી લઉં, કેમ કે 1 કલાક 1.5 કલાકનો છે, અને 12 વાગે પૂરો થઈ જશે, 12:30. પછી આપણે જમવું છે, કે ભૂખ મને લાગી ગઈ છે, એટલે પછી જમી લઈ. તો ચાલો લેક્ચર ચાલુ હતો, અને આપણે ગયા હતા જમવા, જમી લઈ, ભૂખ લાગી ગઈ હતી ને એમાં લેક્ચર જો સ્ટાર્ટ જ છે. અને આપણે હવા 12 લેક્ચર પત્યો, અને જમીન બધું ઓપે થઈ ગયા. તો ટોટલ 4 કલાક લેક્ચર થયા, 4 કલાક થયા લેક્ચર. અને હવે 1 થી માંડી 5:30 વાગ્યા સુધી ઓન ધ સ્પોટ નગરું સ્ટડી કરવાનું છે. તો 1 થી માંડીને 5-5:30 સુધી રનિંગ કરશું. 5:30 પછી રનિંગ કરશું, પણ એમાં એવું છે તમે બહાર દેખ્યું તો વરસાદ ચાલુ છે, પણ જોઈએ હવે શું થાય છે મોર્નિંગમાં. 3 વાગી ગયા, અને 2 કલાક રીડિંગ મસ્ત થઈ ગયું, કેમ કે 1 વાગે ચાલુ કર્યું, 3 વાગે અત્યારે ઊભું રાખ્યું છે, અને 116માં પેજે પહોંચી ગયા છીએ.
એની 116માં પેજે પૂગી ગયા અને હવે આપણે કરીશું ચાનું આયોજન. ચા પીવી છે કેમ કે ચા પીધી નથી આપણે. અને પછી એમણે જોવી બહાર ગયો નથી કેમ કે 12 વાગે બહાર ગયો ને ત્યારે વરસાદ બહાર ચાલુ હતો. કદાચ ખબર નહીં કેમ કે 2 કલાકથી તો એક ધારું કન્ટિન્યુ રીડિંગ ચાલુ છે એક જ ધારું. તો હવે અડધો કલાક થોડો ફ્રેશ થઈ જઈએ, મોઢું વોશ કરી નાખી, પાણી સારું ઠંડુ પીવું છે અને ચા પીવી છે. તો એવું બધું કામકાજ કરી વળે પછી પાછા આપણે મળવી. તો ચાલો ચા મૂકી દીધી, મસ્ત એકદમ પાકી રહી. જો એમાં એલસી નાખી છે, પછી શું કહેવાય ઓલો પાવડર આવે ને અદરકનો, શું કહેવાય ઓલો આદુનો એ પાવડર, લીલું આદુ, આવું બધું નાખી મસ્ત એકદમ સ્વાદિષ્ટ આવે. થોડુંક સારી એવી કડક બની રહી છે નકરા દૂધમાં. ત્યાંની આપણી ગાયું છે ને વાડીએ એના દૂધની બની રહી છે. અને વરસાદ આવીને વયો ગયો છે 12 વાગે અને છે નહીં, પણ આપણે તો રનિંગમાં થોડું મોડું જવું પડશે. એમાં એવું છે કે રસ્તો બહુ સારો છે, એકદમ નવો રોડ બન્યો છે, હાઈવે હમણાં નવો જ બન્યો છે. અમારે બીજું ગામ છે ને જોડતો બન્યો છે, પણ ત્યાં આગળ શું છે કે વાડીઓ અંદર છે, આમ રસ્તો નવો બન્યો છે. અને લોકેશન એક નંબર, તમે જોયું હશે આગલા વ્લોગમાં. બટ એમાં એવું છે 5:30 આવીને તો થોડુંક અજવાળું થઈ ગયું હોય એટલે દેખાય આપણને, સમજાણું. પછી ક્યાંક પગ કે ઓલું થાય ને એવું ન થવું જોઈએ. અને બહુ મોડા જ આવી 6 વાગ્યા પછી જ આવીને તો અમારે શું થાય કે 6 સુધી પછી ખેડૂત લોકો સવારમાં ઘરે બધા આવતા હોય અથવા વાળી જતા હોય કે ઘરે આવતા હોય 6 વાગ્યાના ટાઈમમાં. પછી અમારે શું કહેવાય બધાએ ગોવાળને આ લોકો બધાએ પછી એ લોકોને શું કહેવાય માલ ઢોર ને બધું આવતું હોય એટલે પછી ત્યારે મજા ન આવે, સમજાણું. એટલે અમારે 5 થી 6 વાગ્યા મોર કાં 5 વાગ્યા પછી એટલામાં જ અમારે રનિંગ કરવું પડે, તો જ અમારું સેટિંગ આવે એ રસ્તા ઉપર, ન આવે. તો ચાલો પછી મળીએ. ચા એવો મસ્ત પાકી રહી છે અને પછી ચા પાણી પી લઈ અને અડધો કલાક આપણો બગડશે, પણ નો ડાઉટ ચા તો પીવી પડશે, માં નહીં હાલે. એકવાર તો ચા પીવી ન પીવી એમ. તો ચાલો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ છે નહીં બારે. મેં અંદર બહાર આંટો માર્યો, મોઢું ધોવાઈ ગયો થોડું. તો આ બુક્સ રહીને આપણે સાયન્સની એ આપણે 130 પેજે પહોંચ્યા છીએ, 130 પેજે રાખ્યું. પછી હમણાં આવીને ગ્રાઉન્ડથી આવીને પછી રીડ કરશું થોડું અને લેક્ચર દેખો છે એ પણ કરશું મેથ્સનું. તો હવે 5:30નો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આવી રનિંગમાં અને અત્યાર સુધી રીડિંગ કર્યું 5:30 વાગ્યા સુધી. એટલે મેક્સિમમ છો ને તો 4 કલાક જેવું રીડિંગ અત્યારે 4 કલાક પ્લસ થઈ ગયું, કેમ કે અડધી કલાક પછી આપણે 3:30 બગાડી હતી ને, 3 વાગ્યાના ટાઈમમાં આપણે ચા પીવું એટલે 4 કલાક અત્યારે રીડિંગ થઈ ગયું, 4 કલાક લેક્ચર દેખાઈ ગયા, 8 કલાક થઈ ગયું મસ્ત રીતના. અને આપણે બ્લોગમાં 8 કલાકનો ટાર્ગેટ છે, સમજાણું. ચેલેન્જ બ્લોગમાં કે 8 કલાક જ રીડિંગ કરવાનું, 4 કલાક લેક્ચર, 4 કલાક રીડિંગ. તો ચાલો હવે આપણે ત્યાં જઈને મળશું, રનિંગ કરવા જઈએ ત્યાં જઈને. થોડું બહુ જ કેવરાવે છે કેમ કે આજ 2 પગ બહુ જ દુખે છે, આજ લિમિટ બહાર દુખે છે, કેમ કે હજી નવું શરૂઆત કરી છે અને 2 વર્ષથી રનિંગ કર્યું જ નહોતું. એ પહેલાં બહુ જ રનિંગ કર્યું હતું, પણ અત્યારે હવે હજી શું કહેવાય આવું નવું પડે છે. અને પછી રોડ ઉપર દોડીશ, રોડ ઉપર હું ક્યારે પણ નથી દોડું. હું ગ્રાઉન્ડમાં દોડું, રાજકોટ હતો પણ ત્યાં પણ ગ્રાઉન્ડમાં દોડતો હતો અને પછી અહીં ઘરે તો એ પણ ગ્રાઉન્ડ બન્યું હતું એમાં દોડતા હતો. પણ આ પહેલી વાર રોડ ઉપર દોડ્યું છે. પણ કહેવાય છે ને કે રોડ ઉપર દોડો બહુ જ બેનિફિટ છે. એક વાતે દોડાય નહીં, કેમ કે આપણી જ્યારે આમ થડકા બહુ જ આવે, થડકાના હિસાબે તમને પેન રહ્યું ને મટે નહીં. અને આજ તો મને 2 દિવસથી પેન બહુ થાય, તો દોડાશે ને એવું લાગે, પણ તો એ થોડુંક સ્લોલી દોડીશ, પણ દોડી તો જાય છે જ નહીં. તો ચાલો, કેમ કે શું કહેવાય હથિયાર મૂકી દીધા પણ ભૂલી નથી ગયા કે કેમ એને ચલાવવાના. એટલે પહેલાં આપણે માસ્ટર હતા, સમજાણું. અને પોલીસ લાઇનમાં તો આપણે શું કહેવાય 10માં હતું ને ત્યારથી શોખ હતો. તો શું કહેવાય 10માં હતું ને ત્યારથી આની હું મહેનત કરું છું પોલીસ લાઇન. તો ટૂંકમાં ફોકસ હતું મને ગોલ પોલીસ મૂકતી, પણ હજી સુધી મળ્યું નથી. તો ચાલો પછી વ્લોગમાં આપણે મળી અને નવા પહેરે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. નવું પહેર રનિંગ કરવાનું ચાલુ ન કર્યું હોય ને તો ચાલુ કરી વાળજો. એટલું થાય એટલું હળવે હળવે ખેંચવાનું ચાલુ રાખો. એક દિવસ કિલોમીટર દોડો, પછી હળવે હળવે 100 મીટર વધારે, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર હળવે હળવે કરો. હળવે હળવે ટીપે સંબંધ મરાય એની જેવી વાત છે, સમજાણું. થોડી મહેનત કરો તો એક દિવસ બહુ જાજુ થઈ જશે, સમજાણું. કઠોર મહેનત હોય છે, કઠોર પરિશ્રમનો કોઈ અંત નથી એવું કહેવાય છે ને. આ બધી એવી વાતો છે. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળીએ. તો ચાલો બધું નીકળી ગયું બહાર. શું તો આજે કેટલું વધારે કાંઈ પોતાની ઉપર કેટલું થયું? 200 મીટર હાઈ 150 ગણો ને. કાલ 3 કિલોમીટર ને 100 મીટર ઉપર દોડાતા. આ 3 પૂરું કર્યું ને ઉપર 150 કર્યું. એમાં એવું છે કે
રસ્તો આમાં આવો જો ચડા અને ઢાળ ચડા અને ઢાળ એના હિસાબે થોડીક પ્રોબ્લેમ પડે પણ નો ડાઉટ પૂરું થઈ જશે હળવું હળવું કેમ કે આજે અહીંયા પહોંચ્યા છીએ કાલે 5 પૂરું થઈ જશે થોડોક વેઇટ કરવો પડશે ધૈર્ય રાખવું પડે સમજાણું તમે શાંતિ રાખો ને તો કામનું એક દીમાં તૈયારી ન થાય અને ગ્રાઉન્ડ ન થાય થોડી મહેનત કરો તો બહુ મજા આવે સમજાણું બાકી એકદમ લાડુ ક્યાંય નથી ભાઈ સમજાણું એની માટે કંઈક રાયતું કાઢવી પડે ભાઈ ત્યારે થાય ચાલો હાલો પછી મળવી હમણાં ઘડીક રહી થોડુંક ચાલી લેવી તો આ શું કહેવાય થોડાક પગ રહ્યા ને એ નોર્મલ થઈ જાય સમજાણું કેમ કે અમે આ ઓલા આર્મીવાળા માણસ ભેગા રહેલા છે ને એટલે એ લોકો અમને આમ બહુ કરાવતા સમજાણું એમ દોડો ને એટલે પ્રેક્ટિસ એ રીતે કરવાની કઈ રીતે ખબર છે આપણા શરીર પ્રમાણે આપણું શરીર બહુ છે ને એટલે બહુ જાજી એક્શન નહીં કરવાની સમજાણું શરીર બોડી હોય ને તો એ એક્શન જાજી કરે તો ઠીક છે સમજાણું આપણે જે વીક બોડી વાળી નોર્મલ કામકાજ કરવાનું સમજાણું એટલે વાંધો ન આવે નકર ભાઈ સીંડલું વળી જાય તો ચાલો રનિંગ મસ્ત કરી દઉં એકદમ અને અહીંથી હવે આપણું ઘર રહ્યું ને 2 કિલોમીટર દૂર રહ્યું છે અને જઈ જશે ઘર બાજુ એમાં એવું થોડો વરસાદ આવી ગયો હતો તો થોડીક મજા આવી ગઈ સમજાણું થોડી ગરમી ચડી હતી ને ગરમી ઉતરી ગઈ માખ્યું અહીંયા હેરાન કરે સારું બોલ ઘરે જ હોય પણ અહીંયા હોય યાર એને ગમતું નથી લાગતું ક્યાંય જો કેવો મસ્ત લોકેશન છે એકદમ અને એકદમ વાડીઓમાં રસ્તો છે જો વાડી નવો રસ્તો હમણાં જ બન્યો છે યાર 2-3 મહિના થયા છે આ કાંઈ રસ્તો નહોતો કાચો હતો આ તો ખરી હાવ કાચો રસ્તો હતો રૂરલ એરિયો લાગુ પડે સમજાણવા એટલા માટે બધા વાડીઓ છે એકદમ તો ચાલો ઘરે જઈને આપણે મળશું અને આજે 3 કિલોમીટર ઉપર આપણે થોડું વધારે કાપી નાખ્યું નહોતું દોડવું પણ તોય દોડાઈ ગયું બહુ સારું કામ થઈ ગયું કેમ કે ભાઈબંધ એવો કરવો કે જે ભાઈડો હોય એની પણ ભાઈબંધ એવો હારે છે ને રનિંગમાં બેસ્ટ છે મારી કોણે લેખિતમાં થોડું કાચા છે રનિંગમાં બેસ્ટ છે સમજાણું એટલે ના કાચ તો દોડે મને ધર્મેશ પતી ગયું સમજાણું અહીં પહોંચ્યો ને થોડુંક દોડ્યો ને બહુ પગ દુખવા માંડ્યા એ જોડે હતા ને તો આમનું પ્લસમાં થોડુંક કપાઈ ગયું ચાલો ઘરે જઈને મળશું ત્યાં સુધી આરામ તો ચાલો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે શું કહેવાય નાસ્તો ને એવું કરશું આ થોડુંક ડાયટ બાઇટ લઈ લઈશું નાવાનું છે નાહી નાખશું અને 11-12 વાગ્યે સુવાનું થશે આજે એક લેક્ચર દેખવું હોય ને થોડુંક રીડ કરવું સમજાણું અને પછી બીજા વ્લોગમાં મળવી આ ચેલેન્જ નંબર 3 પૂરો થયો છે અને કમેન્ટ મારજો કેવો હતો આજનો વ્લોગ અને એવું લાગે શેર કરી વાંચો તમારા મિત્ર મંડળમાં સારો લાગતો હોય તો વ્લોગ એન્ડ જેને રનિંગ ન સ્ટાર્ટ કર્યું હોય રનિંગ સ્ટાર્ટ કરી રહ્યું હોય તો હું એમ કહું છું તમે પ્રેક્ટિસ ચાલુ રાખજો કેમ કે મને એક ફ્રેન્ડે કીધું હતું કે રનિંગ સ્ટાર્ટ કરી દો કેમ કે બહુ જ કેવરાવશે તો અત્યારે મેં દેખ્યું બહુ જ કેવરાવશે રનિંગ અત્યારે કેમ કે અમે બહુ જ તૈયારી કરતા હતા રનિંગની પ્રેક્ટિસ બહુ જ કરતા હતા પણ 2 વર્ષ છોડી દીધું ને એના હિસાબે બહુ જ થોડુંક વધારે હાર્ડ કેવરાવશે એટલે ન ચાલુ કર્યું હોય તો કોઈ ઓમ ન રહેતા કે અમે માહિર સીન કરી નાખશું અત્યારે ટેલેન્ટ નથી ચાલે એવો અને જે ફોરેસ્ટવાળા છે ને એને કાંઈક લોકો કાંઈક 6 તારીખે કાંઈક જાહેર સાંજે થવું 5 વાગે કાંઈક PDF મેં એવું રીડ કર્યું વાંચ્યું હતું મારા મેસેજ આવ્યો હતો એક ગ્રુપમાં તો તમે પણ ચાલુ કરી દેજો ને ગમતો કર સમજાણું અને એમાં તમારે તો બહુ જ હાર્ડ હોય ફોરેસ્ટનું ગ્રાઉન્ડ તો સમજાણું એટલે એમાં ભલે બધાને એટલા માર્ક્સ હોય પણ એમાં તો જે ગ્રાઉન્ડ કરી શકશે ને એનું જ કામ છે બાકી એમાં બીજા તો કાંઈ ગ્રાઉન્ડ જેને ન થાય ને એમાં કાંઈ સિલેક્ટ ભલે ગમે એટલા માર્ક્સ હોય તો સિલેક્ટ નહીં થાય સમજાણું એટલે ગ્રાઉન્ડ જેનું બેસ્ટ છે ને એ જ ફોરેસ્ટમાં આવશે મારું એવું કેવું સમજાણું કેમ કે એક મેં વિડીયો જોયો હતો ને શું કહેવાય જૂનો ગયા ભરતીનું એ જે ભાઈ હતો ને એ ભાઈ બોલતો સમજાણું એટલે મને એવું લાગ્યું સમજાણું કે ગ્રાઉન્ડ આ લોકોને બહુ આડી છે કેમ કે એને એ લોકો કીધું કે આટલા માર્ક્સ હતા તો એનો વારો ન હોય મારા એટલા માર્ક્સ હતા ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું મારો વારો આવી ગયો એમ એટલે ટૂંકમાં મારા કરતાં જાજા માર્ક્સ જેને હતા 20 માર્ક્સ પ્લસ હતા એ લોકો ગ્રાઉન્ડ ન કમ્પ્લીટ કરી ગયા એટલે વિડીયો સાંભળીને હું તમને બોલું છું બાકી મને બહુ વિશે નોલેજ છે અને મેં તમને કીધું જ છે અગાઉ એટલા માટે તો નવું ચાલુ કરી વાંચું અને પ્લસ છે ફોરેસ્ટવાળા તક જ છે ટૂંકમાં અત્યારે જો પોલીસનું જાહેરાત છે તે એટલે પોલીસની સાથમાં ચાલુ કરી દેવાય તૈયારી સમજાણું આમ તો તમારે 2-3 મહિના આમથી આમ બગાડવાના જ છે તો 2-4 મહિના તમે ધ્યાન દો તમારી સાથે પોલીસનું કમ્પ્લીટ થાય સમજો તમે બંને થાય તમારે કમ્પ્લીટ થાય આ બાજુ ફોરેસ્ટનું થાય આ બાજુ પોલીસનું થાય જ્યાં તમારા નસીબ જોર કરતા હશે એવું થોડું છે અત્યારે તમારા નસીબ એમાં જોર કરતા છે ફોરેસ્ટમાં જશો તો પોલીસમાં છે પોલીસમાં જશો એમ એટલે ગમે આ સ્થગિત ન થઈ જવાય આ નહીં તો આ સમજાણું ગમે ફીલ તો પકડવી જ પડશે અત્યારે અમે ખુદ આ કરી છીએ તો અમે અનેઠું નથી હું કરશું એમ અમારે આ ક્લિયર થાય તો થાય ન થાય તો ન થાય એવું થોડી છે ગમે બીજું કરશું
સમજાણું. આ રાય નહીં કોઈ દિવસ, સમજાણું. મનથી હારેલો માણસ રહ્યો ને એનો ઠાક કોઈ ન ઉતારી શકે, સમજાણું. અત્યારે આ ઠાક રહ્યો ને ઉતરી જાય, ઘડી ખુઈ જઈને આરામ કરી નાખવી ને રનિંગ કરીને આવી ઠાક ઉતરી જાય. મનથી મારી જાય પૂરું થઈ ગયું. હું અત્યારે સવારમાં જો ન દોડ્યો હોત તો ન દોડાત, પણ સારું કર્યું હું દોડી ગયો, સામુનો પ્લસ દોડી ગયો. પણ એ ભાઈ ઓલા ભાઈ હરમત આપી ત્યારે રમવાનું, એટલે જો ન આપ્યું હોય તો ન દોડી શકે. માણા પણ સાથે એવું જોઈએ જે આપણને થોડુંક મોટિવેટ કરે એમ, સમજાણું. બાકી એમ છે વાંધો નહીં, વરુણભાઈ નથી દોડવું હોય તો હું આજ ન દોડે, હાલીને આવે તેવું થાય. પણ એ ભાઈ સાથે હારે હતો તો એને કીધું ના કે દોડવું જ છે, ભલે જેટલું એવું લાગે કે હળવું દોડી, આમ સારું દોડી ગયા એમ. પણ વાતાવરણ સારું હારે હોવું જોઈએ. તો ચાલો મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી, અને કમેન્ટ મારજો.